ગુજરાતમાં હવે દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે। એક રાઉન્ડ વરસાદનો પૂર્ણ થયો અને હવે બીજો રાઉન્ડ વરસાદનો શરૂ થવાનો છે। આ બીજો રાઉન્ડ કઈ તારીખે આવવાનો છે તેની સાથે આ બીજા રાઉન્ડમાં કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી શકે છે એ દરેક વિષયને લઈને વાતચીત કરવી છે। તેની સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ શું આગાહી કરવામાં આવી છે એ દરેક વિષયને લઈને આજની આ વેધર અપડેટમાં વાત કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની। જે રીતે ગઈકાલે આપણે જોયું હતું કે ક્યાંક ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક છૂટો છવાયો વરસાદ છે તે જોવા મળ્યો હતો અને હવે આજના દિવસે પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તે અત્યારે હાલ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને ક્યાંક તેની અસર મધ્ય ગુજરાતમાં જોવા મળી શકે છે, એટલે કે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ પૂરતી લાગી રહી છે। સૌથી પહેલા તો વિંડીના માધ્યમથી સમજી લઈએ કે સાંજની પરિસ્થિતિ કેવી રહેવાની છે। અત્યારે લગભગ 6-1 વાગ્યાની આસપાસનો સમય થયો છે। રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં ક્યાંક આજે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। એ બાદની વાત કરવામાં આવે તો વેરાવળ છે, મહુવા છે, ભાવનગર છે, ઠંડા પવનની સાથે અહીંયા વરસાદ પડી શકે છે। વાપીની આસપાસના જે વિસ્તારો છે ત્યાં ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે। કારણ ફક્ત એટલું જ છે કે મુંબઈમાં અત્યારે હાલ ક્યાંક ભારે વરસાદ દેખાઈ રહ્યો છે સાંજના સમયે 6-1 વાગ્યાની આસપાસ ને એને જ કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે તે પડી શકે છે। એ બાદની વાત કરવામાં આવે જામનગર અને રાજકોટમાં વરસાદ જોવા મળી રહ્યો છે। રાપરમાં વરસાદ છે, ભુજમાં ઠંડા પવન ફૂંકાઈ શકે છે એવી શક્યતાઓ છે। મધ્ય ગુજરાતની અંદર કોઈ જ વરસાદ હજી આજના ધોરણે નથી જોવા મળતો। કદાચ આ વરસાદ છે તે આગામી સમયમાં મધ્ય ગુજરાતમાં પણ પહોંચી શકે છે એવી શક્યતા છે। હવે સમજી લઈએ કે રાતના 8-1 વાગ્યાની આસપાસની પરિસ્થિતિ છે તે કેવી રહેવાની છે। લગભગ રાત્રે 8 થી 9 વાગ્યાની આસપાસ જે રીતે અહીંયા જોઈ શકાય છે એ રીતે કે વાપીની આસપાસના જે વિસ્તારો છે ત્યાં ક્યાંક અત્યારે હાલ આ વરસાદ છે તે ધીરે ધીરે પડી રહ્યો છે અને એની જ અસર ક્યાંક આગળના જે ભાગો છે એના ઉપર પણ જોવા મળી રહી છે। એટલે એક તરફ જ્યારે સત્તાવાર રીતે ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે અને એની જ અસર ક્યાંક હવે ધીરે ધીરે આખા ગુજરાતમાં થશે। એટલે કે અહીંથી ચોમાસું જે રીતે આગળ વધશે એટલે કે આ ચોમાસું પહેલાં મધ્ય ગુજરાતમાં આવી શકે એવી શક્યતા છે અને મધ્ય ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ જશે ને એ બાદ ક્યાંક સૌરાષ્ટ્રના જે આ બધા વિસ્તારો છે તે અત્યારે હાલ તો વરસાદ જોવા મળી રહ્યો છે છૂટો છવાયો, પણ એ બાદ પણ ક્યાંક આ વરસાદ છે તે સૌરાષ્ટ્રના ભાગોમાં જાય એવી પણ શક્યતા છે। આગળ વાત કરીએ એ રીતે કે હવે બીજો રાઉન્ડ ક્યારે આવવાનો છે। પહેલો રાઉન્ડ છે તે લગભગ આપણે જોયું હતું કે 21 તારીખથી લઈને એના પછીના જે 3-4 દિવસ સુધી હતો એ રાઉન્ડ જોવા મળ્યો હતો અને એ બાદ હવે બીજા રાઉન્ડની શરૂઆત એ 25 થી 26 તારીખ એટલે કે આજથી લઈને આવતીકાલ સુધીમાં શરૂ થવાની છે અને આ જ રાઉન્ડ છે તે હવે આગામી જુલાઈ પહેલી કે બીજી સુધી ચાલી શકે છે એવી શક્યતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે અને આની જ અંદર 1-2 વરસાદના રાઉન્ડ છે તે હજી પણ આવી શકે છે અને એની જ અંદર ક્યાંક આખા ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ પૂરતી વ્યક્ત કરવામાં આવી છે। આમ તો લગભગ 15-1 તારીખની આસપાસ ચોમાસું છે તે બેસી જતું હોય છે, પણ આ વખતે અલ્નીનોની અસરને કારણે તેની સાથે બીજા ઘણા બધા જગ્યાએ ક્યાંક આ ચોમાસું અટવાતું આવ્યું છે। એટલા જ માટે થઈને ગુજરાતમાં આ વખતે સત્તાવાર રીતે ચોમાસું છે તે ક્યાંક મોડું પડ્યું હોય એવું પણ લાગી રહ્યું છે અને બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં આ વખતે વહેલો વરસાદ આવ્યો છે। પહેલો વરસાદ છે તે દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યો છે અને અત્યારે હાલ ક્યાંક દક્ષિણ ગુજરાતના ઘણા બધા એવા ભાગો છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી પણ આગાહી કરવામાં આવી છે। હવે સમજી લઈએ કે લગભગ રાતના 12-1 વાગ્યાની પરિસ્થિતિ કેવી રહેવાની છે। 12 વાગ્યાની આસપાસની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો અત્યારે હાલ ગુજરાતમાં ક્યાંય એવો ખાસ વરસાદ નથી જોવા મળતો, પણ હા ચોક્કસથી સુરત છે, તાપી છે ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ લગભગ રાતના સમયની લાગી રહી છે। હવે સમજી લઈએ કે આવતીકાલે સવારે આજે આખું વાતાવરણ છે તે કેવું રહેવાનું છે, કારણ કે એક તરફ અત્યારે હાલ ક્યાંક વરસાદ છે તે જોવા મળી રહ્યો છે અને બીજી બાજુ જોઈ શકાય છે એ રીતે દક્ષિણ ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને જે વિસ્તારો છે એની અંદર પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। હવામાન વિભાગ દ્વારા પણ આ વિષયને લઈને ઘણી બધી આગાહી કરવામાં આવી છે। એ બાદની વાત કરવામાં આવે આવતીકાલે બપોરની પરિસ્થિતિ કેવી રહેવાની છે। બપોરે 2-1 વાગ્યાની આસપાસ પણ જોઈ શકાય છે જે રીતે અહીંયા જામનગરની આસપાસના જે વિસ્તારો છે, ખંભાળિયા છે ત્યાં ક્યાંક ઠંડો પવન ફૂંકાઈ શકે છે અને હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। રાજુલામાં, મહુવામાં ક્યાંક એ પરિસ્થિતિ જોવા મળી રહી છે। એ બાદ વાત કરવામાં આવે વલસાડ છે, વાપી છે, નવસારી, સુરત છે, અહીં પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતા આવતીકાલ બપોરની જોવા મળી રહી છે।
વરસાદનો રાઉન્ડ છે તે હવે ધીરે ધીરે નજીક આવી રહ્યો છે અને એને જ કારણે ક્યાંક આખા ગુજરાતની અંદર હમણાં આપણે જોયું હતું કે વાવણી લાયક વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી અને ગુજરાતના ઘણા બધા એવા ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં ક્યાંક આ વાવણી લાયક વરસાદ પડ્યો પણ હતો, પણ હવે ક્યાંક આ નવા રાઉન્ડની અંદર પણ આખા ગુજરાતની અંદર વરસાદ આવી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં હજી વરસાદ છે તે ક્યાંક ઓછો પડી રહ્યો છે. હજી સુધી ઉત્તર ગુજરાતની અંદર ચોમાસું છે તે પ્રવેશ્યું નથી અને ક્યાંક હજી પણ ઉત્તર ગુજરાતના જે વાસીઓ છે એ લોકોએ ક્યાંક હજી પણ ચોમાસાની રાહ જોવી પડી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. સાંભળીએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આજે વરસાદના રાઉન્ડ આવી રહ્યા છે એને લઈને શું આગાહી કરી છે. નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયો આપણે વાત કરવાની છે નૈઋત્યના ચોમાસાની. અંતે નૈઋત્યનું ચોમાસું છે તે ગુજરાતમાં પહોંચી ગયું છે, આવી આઈએમડી તરફથી જાહેરાત કરવામાં આવી છે. સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં કે સામાન્ય રીતે જે 15 જૂને ચોમાસું બેસતું હોય, ઠીક છે કે ઘણી વખત એવું બને કે આઈએમડી એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ, જેને આપણે ગુજરાતીમાં હવામાન વિભાગ કહીએ છીએ, એ ઘણી વખત આગળ પાછળ એમની જાહેરાત થતી હોય. જાહેરાત એટલા માટે થતી હોય કે અમુક ક્રાઇટેરિયા છે એ ફૂલફિલ ન થયા હોય. સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે બીજો વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે. પ્રથમ રાઉન્ડ છે એ 17 જૂનથી લઈને 21 જૂન વચ્ચે જોવા મળ્યો, જેમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં આપણું અનુમાન હતું એ મુજબ વરસાદી માહોલ જોવા મળ્યો અને વાવણી લાયક વરસાદ પણ છૂટાછવાયા ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો હતો. હવે 22 થી 25 જૂનનો બીજો રાઉન્ડ એટલે આજે જ થઈ છે 24 જૂનના બીજો વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને એમાં પણ આમ જોવા જઈએ તો 22 તારીખથી જ સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા તમામ વિસ્તારની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી, પણ હવામાન વિભાગ તરફથી ચોમાસાના પ્રવેશની જાહેરાત નથી થઈ. પણ આજે હવામાન વિભાગે ઓફિશિયલ જાહેરાત કરી છે કે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં ચોમાસું પહોંચી ગયું. તમામ વિસ્તાર એટલે કે જેમને લાઇન ડ્રો કરીને મૂકવામાં આવી છે એમની ઓફિશિયલ વેબસાઇટ ઉપર, જેમાં સુરત અથવા તો જે આપણે કહી શકાય છોટાઉદેપુરના અમુક ગ્રામ્ય વિસ્તાર, રાજપીપળા, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, આ તમામ વિસ્તારની અંદર નૈઋત્યના ચોમાસાનો આજે પ્રવેશ થઈ ચૂક્યો છે. આ મોટા અને સારા સમાચાર ગણી શકાય છે કે હવામાન વિભાગના કહેવા મુજબ આજે દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થયો. જોકે દક્ષિણ ગુજરાતની અંદર પ્રવેશ થાય એટલે સ્વાભાવિક રીતે ગુજરાતમાં પ્રવેશ થઈ ગયો કહેવાય, પણ હજુ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત આમાં ચોમાસું પહોંચ્યું નથી. પણ અત્યારે જે ચોમાસું ચાલી રહ્યું છે આ મુજબ ચોમાસું હજુ રોકાવાનું નથી. ચોમાસું છે એ આગળ વધતું જ રહેવાનું છે. આજે 24 તારીખ થઈ છે ને 30 તારીખ સુધીમાં હવે ઘણા બધા મિત્રોને એ સવાલ હશે કે ભાઈ ઠીક છે ચોમાસું ગમે ત્યાં પહોંચ્યું પણ અમારે વરસાદ ક્યારે? ત્યારે હું આપને જણાવી દઉં કે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો હોય, મધ્ય ગુજરાતના લગભગ તમામ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તાર, આ ત્રણેય રીજનની અંદર આજથી લઈને 30 તારીખ સુધીમાં, આમ તો 25 તારીખ આવતીકાલે 25 તારીખ સુધીમાં પણ વરસાદનું સારું પરફોર્મન્સ જોવા મળશે. બીજો રાઉન્ડ જે 27-28 જૂનથી ચાલુ થઈ રહ્યો છે એની અંદર પણ લગભગ 4-5 જુલાઈ સુધી ચાલવાનો છે, એટલે 30 જૂન સુધીમાં એની અંદર પણ લગભગ તમામ વિસ્તારની અંદર ચોમાસાનો વરસાદ પડી જાય અને સારો એવો લાભ મળશે. ટૂંકમાં કહેવા જઈએ તો આજથી લઈ અને 30 તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ છે એ થઈ જવાનો છે. અને એ પછી કદાચ ઉત્તર ગુજરાત અને કચ્છના જે વિસ્તારો છે એમાં 30 તારીખ સુધીમાં સીમિત વિસ્તારમાં છૂટાછવાયા અમુક લાભ મળશે. સાર્વત્રિક લાભ 30 તારીખ સુધીમાં કચ્છ અને ઉત્તર ગુજરાતને મળવાના નથી, પણ ઉત્તર ગુજરાત અને કચ્છને એના પછીનો જે જુલાઈ મહિનાનો જે રાઉન્ડ આવશે, જે 1 જુલાઈથી લઈને 5 જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાત, કચ્છને પણ લાભ મળી જશે. અને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે એ જુલાઈનો પ્રથમ જે વરસાદ હશે એ લગભગ આપણે કહી શકાય કે એને વધારાનો લાભ એક બીજા વરસાદનો પણ મળી જશે. એમ આ રીતે આખું ચોમાસું છે 3 સ્ટેપમાં કવર કરવાનું છે. આપણે ઘણા સમયથી કહેતા આવ્યા છે કે 15 જૂન આસપાસ એક રાઉન્ડ, એ જ મુજબ એક રાઉન્ડ આવ્યો. બીજો રાઉન્ડ 22 થી 25 જૂન એ અત્યારે ચાલી રહ્યો છે અને ત્રીજો રાઉન્ડ છે 28 જૂનથી લઈ અને 3-4 જુલાઈ સુધીનો. આમ 3 રાઉન્ડનું આપણે ઘણા સમયથી અનુમાન હતું ને એ જ મુજબનું અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે. ખાસ કરીને ગુજરાતની અંદર આજે ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે અને હવે આ ચોમાસું હમણાં બહુ નબળું નથી પડવાનું, એટલે આ ચોમાસું છે સતત આગળ વધવાનું છે. એટલે હવે આપણા બધાને જે વિસ્તારો બાકી છે એને પણ સારો વરસાદ પડશે એવી અત્યારે આપણે આશા ચોક્કસથી રાખી શકીએ છીએ. હા, એક ચોક્કસથી છે, દર વર્ષે જે જૂન મહિનામાં વરસાદ પડતો હોય એના કરતાં આ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે અને 30 જૂન સુધીમાં પણ વરસાદનું પ્રમાણ ભલે ઓછું રહેવાનું છે, પણ જુલાઈ છે એમાં પણ રાબેતા મુજબ વરસાદ પડતા રહેશે. વાવણી થઈ જાય પછી ઉપરથી પણ આપણે
પિયત જોગા વરસાદ છે કન્ટિન્યુ ચાલુ રહેશે, એટલે વાવણી પછી પણ આપણે ક્યાંય કોઈને પિયત આપવું પડે, પાણી પાવું પડે એવી પરિસ્થિતિ નથી થવાની. એટલે કોઈ ડરશો નહીં, ગભરાશો નહીં. અને ચોમાસું હવે ગુજરાતમાં પ્રવેશ કરી ગયું છે અને હવે ગુજરાતની અંદર સતત આગળ વધવાનું છે. એટલે ચોમાસાને લઈને ખૂબ અગત્યના સમાચાર હતા, એ મેં આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અત્યારે હાલ તમારા વિસ્તારમાં વરસાદ છે કે કેમ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.